તો કેમ છો મિત્રો? ઘણા દિવસ પછી આપણી મુલાકાત થઈ. એક કામમાં આપણે એને લાગી ગયા અને એનો આપણે પ્રોપર વિડીયો બનાવી ન શકતા, પણ હવે ટ્રાય કરી આપણે જે બનાવીને આર્કિટેક્ટ એનું પ્રોપર એને પાર્ટ ટુ પાર્ટ વિડીયો આવશે કે બહાર થતાં આપણે તમને જાઉં તો બતાવ્યું. કેમ કે આ ખેતીમાં તો બધું થઈ ગયું રેડી, એમાં કંઈ બતાવ્યું નથી, એટલા માટે વિડીયો નહોતા આવતા. પણ જે હું આર્કિટેક્ટ બનાવવાની મજા આવી હું એને વિડીયો તમને ગમીએ તે આપણે બતાવવાનું ચાલુ કરીશું. પાર્ટ ટુ પાર્ટ આવીએ અને આ પહેલો પાર્ટ છે. એમ તો બની ગયું હતું ઘણું, પણ એ ખોલી નાખ્યું મેં. તો જો આ પહેલાં તો આપણે જો આ ગિયરબોક્સ લઈ લેવાનું. તો આ ગિયરબોક્સ કીમાં હતું તમને ખબર છે? આપણે હોરનવાળો પંખો હતો ને, જો આમાં આપણે છે ને આ ગિયરબોક્સ ફિટ કરેલ હતું, એમાંથી કાઢી અને જો આપણે લઈ લીધું. અને એમાં એક આપણે મોટર ફિટ કરી દીધી 12 વોલ્ટની. ગિયરબોક્સ એક બનાવેલ જ હતું, એમાં ખાલી મોટરમાં ચકડું ચડાવી અને બનાવી દીધું. જો અને જે ટાયરમાં સાફ્ટ રહીએ ને ટાયર વ્હીલ એ એક લાંબી કરી નાખી. એટલે આ તો થઈ ગયું આપણું ગિયરબોક્સ. ટ્રેક્ટર છે ને પાછલા વીજથી કાગળ કરશે. તો આ એ મિકેનિઝમ છે. હજી ઘણું બનાવવાનું બાકી બની ગયું હતું, પણ એમાં એક મોટું મિસ્ટેક થઈ ગઈ હતી તો ઉખેરવું પડ્યું. જો આ બધું આ ટ્રેક્ટરનું સામાન અડધું આ ટોપમાં પડ્યું. બહુ જાજુ છે ને બનાવી નાખ્યું હતું, પાછું ઉખેર નાખ્યું. એમાં છે ને જો આજે ક્રેક થઈ ગયું હતું અહીંથી, એટલા માટે આ ઉખેરવું પડ્યું. અને પ્રોપર હોલ કરીને પાછું જો એક કટકો મૂકવો પડ્યો આ મોટર માટે. કેમ કે મોટર છે ને બારી રહીએ પ્રોપર છે ને ગિયર નથી ને કંઈ મોટર ઊભી થઈ શકે. પણ આપણા ભાઈ આ હે જો ટોર્ક ફૂલ હે મિત્ર. 12 વોલ્ટ સપ્લાય દો ને આ પકડો ઊભું ના રહીએ. તો જો આ બે તાવ બનાવી લેવાની. આ તો તમને શું છે એ ખબર જ છે. આ મટીરિયલ કીવાનું છે ને તમને ખબર પડી જ ગયો છે. આ પીવીસી પાઇપ છે. ગેસ ઉપર ગરમ કરી અને જો આમ પ્લેન કરી દેવાની. એ તમને બતાવી હાલો બીજા પાર્ટમાં, કેમ કે હજી ઘણું બાકી છે. તો આ બે બનાવી લેવાનું. જો આ ટ્રેક્ટરની બોડી છે, આના ઉપર જે બધું રહે નહીં આના ઉપર રહે. પહેલાં આ તો બનાવી લેવાનું. કઈ રીતે કાપવું નહીં તો બની ગયો આપણો વિડીયો. એ તો હું ને વિડીયો બનાવતો નહીં, કેમ કે આ ફોન રાખવાનું સેટઅપ આપણે કરવું પડે. એ બનાવી દીધું, જુગાડે જ છીએ આપણે. ફોન રાખવાનું સેટઅપ બતાવી દો તમને, કેમ કે આપણે એક રૂપિયો ખર્ચ કરવાનો છે નહીં. જો આ ફોન રાખવાનું છે તો એ બધું તમને બતાવી દઈ ધીરે ધીરે. અને આ તો બે તમને ખબર છે. અને આ જો બે ભૂંગળીની એક્સલ બની છે. તો હાલો જો આ પેલા કેમ ફિટ કરવું નહીં તમને બતાવું. તો આ કેવી રીતે બન્યું નહીં તમને હાલો બતાવી દઉં. પહેલાં જો આ પીવીસી પાઇપ લેવાનો. આ હે ને હાર્ડ પીવીસી પાઇપ છે. તો પહેલાં છે ને આમ માર્કિંગ કરી લેવાની. એક કાગળ લઈ અને આનું પર માર્કિંગ કરી લેવાનું આવી સેમ આવી રીતે. અને પછી એને કાપી લેવાનું, એટલે પછી આવું બની જાય. જો તો આ પીવીસી સીટ છે, એનું આપણે બનાવ્યું છે. આવા છે બે બનાવી લેવાના. તો આપણે બની જ ગયા છે પ્રોપર. હવે જે આ ગિયરબોક્સ મોટર છે ને એ ચડાવવાનું રહે. જો એનું પ્રોપર બનેલ જ છે. આ ફિટ થઈ ગયું એક અને આ બીજું. તો હવે આને છે ને એવી રોકવાનું છે. હજુ આ ટ્રેક્ટરની બોડી થઈ ગઈ તો આને છે ને આવી રીતે છે ને હલે ને એવી રીતે ફિટિંગ કરી નાખવાનું. અને પછી જો આ પેલા આ બે બનાવી લેવાના. આ બુશિંગ નાખેલ છે આમાં, એ કાંઈ ચડી જશે અને કયા. પણ આમાં છે ને હરખા છે ને જે પંખા રહે ને ટ્રેક્ટરના એ મેળ નહીં આવે. તો આ કાઢીને જગ્યાએ આપણે બીજું બનાવવાનું છે. તો આ કાયદે આમાં ફિટ થાય. તો આનો આપણે છે ને કટકો કરવાનો છે. અને એમાં જે આ બુશિંગ છે ને એ બેહાડ લે. હાલો પહેલાં તો આને છે ને ફિટ કરી લે આપણે આ મોટરને. મેજરમેન્ટ કરી વચ્ચે વચ્ચે રાખી અને ફિટ કરી લઈએ આપણે. આવી રીતે કંઈક રહે મોટર. 4 હોલ કરવા જોઈએ. મિડલમાં રાખી અને માર્કિંગ કરી લઈ, પછી એ પ્રમાણે હોલ કરવાના.
તો આપણી માર્કિંગ થઈ ગઈ કમ્પ્લીટ. જો આવી રીતે 4 હોલ થશે. ચાલો ઓલું કરી લે. તો ફાઇનલી જો આપણી ગિયરબોક્સ છે ને અટેચ થઈ ગયું છે. તો હવે આનો બીજો ભાગ છે ને અટેચ કરવાનો રહેશે.